સંદીપ બાબે આપણને અનાદિ ભેદ કીધા, બરાબર? તો અનાદિ ભેદ એટલે શું? આખું બ્રહ્માંડ છે એ કેવી રીતે બન્યું છે, સલા વડે ચાલે છે. આ ચાર તત્વો વડે ચાલે. એ કોણે કીધું? સંદીપ બાબાએ, બરાબર? સ્વામિનારાયણ આ જ વાત કરી, 5 ભેદ કર્યા, 4 ભેદ કર્યા. હવે આપણે વિચાર કરીએ કે આખા બ્રહ્માંડ જાણનાર કોણ છે? આ ભેદ પાડનાર કોણ છે? આપણે પીઠમાંથી જુદું સમજી એકતા નહીં, પીઠ સિવાય હું સિવાય કઈ એકતા નથી. તો આ બ્રહ્માંડના ભેદ કરે પાડ્યા. આપણે ઊંચી બાળજી એકતા નથી, વિચારી એકતા નથી. હરિભાઈ હું વળવેણ પિંડમાં, ભગત તો હું, જ્ઞાની તો હું, ભગવાને હું, અને ભક્ત હું, અજ્ઞાની હું. ઊંચી બાળની એકતા ભેદ કરે પાડ્યા. તો એ તત્વો એ બતાવે છે કે આખા પિંડનો સર્ગ, આખા પિંડના બધા તત્વો પર પૂરતી છે, અનાજ જેવી છે. આ વાત ગીતામાં કૃષ્ણે કીધી કે મહા મોટા જબરા યોગીઓ છે, મહાયોગીઓ જે કહેવાય, એના પહેલાનો હું હતો. આપણે કેમ ઓળખીએ ગયું? મને ઓળખી શકતું નથી. આ તત્વ, પરમ તત્વ જયારે આવે છે આખી પ્રકૃતિનો સર્ગ પછી ઉત્પન્ન થાય છે. તો સર્ગ પછી ઉત્પન્ન થાય છે. હવે એ તત્વ આપણામાં અનાદિ પણ પડી છે. જો અનાદિ ભેદ સમજતા હોય તો આત્મા પરમાત્મા આપણે છે કે નહીં, ચોવીસ તત્વ છે કે નહીં? તો માણસ ચોવીસ તત્વો પકડી ગયું, અહમ વાસ્તા સુધી પકડી ગયું. તો પિંડમાં હું પણ કીધું તો 2 ઉપલબ્ધ તત્વો બાકી રહ્યા, બરાબર? એ જ્ઞાને કરીને આ ઓળંગી ગયું છે 24 તત્વો, ઉપલબ્ધ તત્વ પામ્યા. તો સંદીપ બાબાએ શું કીધું કે શ્રેષ્ઠ વિચારે આત્મા છે. શું કીધું? શ્રેષ્ઠ વિચારે આત્મા. એ આત્મા છે. શ્રેષ્ઠ કોને કહેવાય? કે આ શરીરના જે તત્વો છે આપણે એને હું કહીને બેસીએ છીએ, પિંડ કહીએ. તત્વો જુઓ તો બધા તત્વો છે કે 5 ભૂતનું શરીર છે. તો તમે જોનાર છો કે નહીં? 5 ભૂતનું શરીર, એના 5 વિષય છે, જોનાર છો કે નહીં? 5 કર્મેન્દ્રિયો જોનાર છો કે નહીં? કે તમે શું દેખાય છે, જાણો છો? જ્ઞાનેન્દ્રિય છે, જાણો છો કે તમે શું જાણો છો? બરાબર? તો 20 તો આ થઈ ગયા. હવે 4 અંતઃકરણ, એ સૂક્ષ્મ શરીર કહેવાય. તો મન એ આ કામ કરે છે, સંકલ્પ કરે, તમે જાણો છો કે મન તમે છો? જાણનાર છો. તો બુદ્ધિ જગત સાથે સંબંધવાળી છે, તમે જાણો છો કે આ જગત સત્ય બુદ્ધિ પડી છે. એ તમે જાણો છો કે બુદ્ધિ તમે છો? બુદ્ધિ બુદ્ધિ કહે, જો તમે બુદ્ધિ કહેતા હોય તો જુદા છો સાબિત થાય. ચિત્તને ચિત્ત કહીએ આપણે કે ચિત્તમાં રાગદ્વેષ થાય, મારું તારું થાય, ગુણ દોષ આવે, તો ચિત્તથી જુદા સાબિત થાય. ઈચ્છા સમજતા ઓળખતા હોય કે ઈચ્છા આવી છે, મારી ઈચ્છા આવી થઈ, તો જુદા હોય સાબિત થાય. તમે ઈચ્છાને જાણો છો, ઈચ્છા તમે નથી, બરાબર? પછી અહમ નું કહીએ, અહમ તો અહમને અહમ જ કહીએ કે ઈચ્છાને અહમથી જીવન ચાલે છે એ સમજો, તો તમે જુદા શું સાબિત થાય. તો આ બધા 3 દેહ આવી ગયા. અહમને વાસના 4 દેહ આવ્યું, સૂક્ષ્મ દેહ અને સ્થૂળ દેહ. અને જાણનારા તમે છો, એ જાણનારા કોણ છો? 25 તત્વ, એ જ બ્રહ્મ તત્વ છે. એ જાણ પણ રૂપ જે વિચાર છે એ જ્ઞાન રૂપ વિચાર છે, દેહ નહીં, વ્યક્તિ નહીં. જે જાણનાર વિચાર છે એ બ્રહ્મ તત્વ. હવે એ વિચાર જ્યાં પ્રગટે એ દેહ લાગુ પડે. તમે વિચારે કરીને ઓળંગ્યા તો પ્રેમ નામ આવે, બરાબર? જે ઓળંગ્યા છે નહીં. એટલે જેમ અગ્નિ છે, અગ્નિમાં કોઈ સ્થળ નહીં હોતું, પણ જે અગ્નિ જ્યાં પ્રગટ્યો હોય એ સ્થાન બતાવાય, એ સ્થાન બતાવાય. એટલે વ્યક્તિ એ સ્થાન છે. કેવું સ્થાન છે? વ્યક્તિ એ સ્થાન છે જ્યાં પ્રગટ્યો હોય ત્યાં. અજ્ઞાન જ્યાં હોય તો અજ્ઞાન કહેવાય, અજ્ઞાન કહેવાય, એ સ્થાન છે. તો આ તત્વ જે ઓળંગી થાય એ સ્થાન છે, વ્યક્તિ કોઈ નથી. અગ્નિ અગ્નિ છે, જ્ઞાન જ્ઞાન છે, બ્રહ્મ બ્રહ્મ છે. જો એ પશ્ચિમ તત્વ બ્રહ્મ તત્વ હોય તો અહીં છે કે નહીં? આપણે જે કરીએ બ્રહ્મ સર્વવ્યાપક કહેવાય છે બધે. આનાથી 4 તો બધે હોય ના હોય? આત્મા પરમાત્મા બધા જીવનમાં હોય ને, અને બધે હોય, વ્યાપક છે, બરાબર?
બધામાં હોય. તમારા મન મારા ના બને તો એ બ્રહ્મ પોતે જ છે અને બ્રહ્મનું કેન્દ્ર છે એ પરમાત્મા છે. આ બ્રહ્મનું કેન્દ્ર એ પરમાત્મા છે કે જેમ સૂર્ય બધે કેન્દ્ર છે સૂર્ય અને આકાશ પ્રકાશ બધે વ્યાપક છે પણ પ્રકાશનું કેન્દ્ર સૂર્ય કહેવાય ને બિંબીનું ઘન તત્વ પ્રકાશનું ઘન તત્વ એ બિંબ કહેવાય. હવે સૂર્યની વચ્ચે પ્રકાશની વચ્ચે સૂર્ય છે અને એનામાંથી કિરણો બહાર પડે તો દરેક કિરણમાં સૂર્ય સીધો સંબંધ છે. તો કિરણથી સૂર્યનો સીધો સંબંધ છે. હવે કિરણમાં સૂર્ય છે કે નહીં? સૂર્ય અગ્નિ, સૂર્ય એટલે અગ્નિ અગ્નિ પ્રકાશ. બરાબર, પ્રકાશનું બિંબ. તો આપણે કેન્દ્રિત કરીએ, આપણે નાના કિરણો સૂર્યના હોય બિલુર ખેંચી કેન્દ્રિત કરીએ તો અગ્નિ પેદા થાય કે ના થાય? થાય. તો એનો શું થયો કે આટલા કિરણોમાં અગ્નિ તો છે જ. અને ઘણા કિરણ દેખાશે તો મોટું સૂર્ય દેખાય. બરાબર, એટલે એમ કીધું જે ભક્તો આ જ્ઞાન સમજે છે તો ભગવાન તો છે જ દરેક ભક્તમાં. કિરણો છે આછી માયા છે પણ એમાં જે કિરણ છે બધું ભક્ત પણ છે જ, આત્મા પણ છે જ, સૂર્ય છે જ. ખ્યાલ આવ્યો? એ તો સમજ્યા વાત તો આ મનમાં સમજાય તો કામમાં આવે. તો કિરણ રૂપ આપણે સમજીએ ભગવાન બિંબ સમજીએ તો આમાં ભગવાન છે કે નહીં આપણામાં? સાબિત થાય કે નહીં? તો એ ભગવાનનો અનુભવ કરવાનો છે આપણે. કેવો? એ ભગવાન અનુભવ કરવાનો છે, માનવાનું નથી. બધા માને છે ભગવાનને. કેવું માને છે? દરબાર ભગવાન કીધા હું દરબારના કેટલા ભક્તોને મળેલો છું. બરાબર, પછી શાંતિબેન ભક્તોને મળેલો છું પણ જોયું તો ખામી આટલી લાગે કે દેશી આત્મા પણ કે છે પણ એ જે બિંબરૂપ જે અંદર પ્રકાશ પડ્યો છે અંદર એ પ્રકાશમાં પોતા પણ નહીં લાગતા. વ્યક્તિ પણ પકડાશે હું તું. તો એ શાંતિમાં મેં કીધું કે હું તું બે અસુરો છે. શું કીધું? આ જ્ઞાનમાં આત્મ પ્રધાનતામાં જ્ઞાનમાં હું તું બે અસુરો કહેવાય. તો હું તમે કીધું બોલતા નહીં આપણે પણ એ કીધું શાંતિમાં મેં કીધું એમને એ કીધું કે જો ભગવાન ને ભક્ત બે નોકરી એકતા હોય તો ભગવાન મળ્યા તો નોકરી એક છું તો ભગવાન તમે હમાઈ કાઢો તો હોય જવું. આવું કીધું. કાગળ વાંચ્યો હોય તો ખબર પડે. એમના શબ્દો છે આ. ખ્યાલ આવ્યો? પછી મેં કીધું કે જયારે જયારે ભગવાન આવે છે ત્યારે 200 રૂપિયા આવે છે. કેવા? 200 રૂપિયા. એક પોતે સ્વયં આવે છે, એક સમજદાર આવે છે, ભક્ત રૂપે આવે છે. સમજદાર એટલે ઓળખે કોણ? બીજું આ વાત સીધું પામી કોણ કે બીજા દેહ બુદ્ધિ વાળા છે. દેહથી શરૂ કરે છે કે મને આવડ્યું મને ના આવડ્યું તો પેલો સીધો પામી જાય છે. એ કોણ છે? અને એ જ બીજાને ઓળખાવ કે ભગવાન છે. જે પામી જાય છે એ જ ભગવાન ઓળખાવે છે કે આ ભગવાન છે. એટલે બીજાને ખબર નહીં હોતી. ખ્યાલ? તો ભગવાન શાંતિ પર ભગવાન કોને કીધા? પેલા કહેનાર કોણ છે? ભગવાન કહેનાર એ શું બોલે કે જેને ઓળખ્યા છે એ કે છે. હવે એની બાદ કરી નાખીએ આપણે. કોની ઓળખાવનાર બાદ કરી નાખીએ. બરાબર, જેને આખું રમણ કર્યું છે એ પહોંચાઈ આવે શું કે આ મારું ઘર છે. બરાબર, એ શાંતિભાઈ વાત કરતો શાંતિભાઈ કે આ વાત કોઈ કરી શકતું નથી કે તત્વજ્ઞાની વાત કરી શકતું નથી. તત્વ વગર ભગવાન દેખાતો નથી. પીડી દેખાય, તત્વ ના દેખાય. શાંતિભાઈએ કીધું કે જે શરીરમાં ભગવાન પ્રગટ્યા તમે તમારા પ્રગટ્યા તો તમે તો પરમબી છો ને તો એ પ્રગટ્યું શું કે ભગવાન? તો ભગવાન એટલે શું? તો કે નિર્ભેક નિશ્ચય એમ કીધું. આપણે શબ્દ આવડી ગયો બરાબર, પણ પિંડ ને જોયો તો શાંતિભાઈ એવું કીધું કે મનુષ્યમાં પિંડ બાદ કરવાનો હોય છે અને મંદિરમાં પાષાણ બાદ કરવાનો હોય છે તો ભગવાન દેખાય. મૂર્તિ આપણે હનુમાન દર્શન કરીએ હનુમાનજીના તો આમાં તો પ્રતિમા છે. તો પ્રતિમા દર્શન ક્યાંક ભગવાન હનુમાનજીને કરીએ છીએ. હનુમાનજીના
કઈ સાચું હનુમાનજી એ તો પ્રતિમા છે. આ શાંતિ મેળે શબ્દ છે કે મનુષ્યમાં પિંડપાત કરવો પડે તો ભગવાન દેખાય. બરાબર? તો આપણે ભગવાન જોતા હોય તો પિંડપાત હોય. જો ભગવાન જોઈ શકતા હોય તો પિંડપાત હોય, બાદ કરવો ના પડે. તો ભગવાન જોઈ શકતા હોય તો એક રીત એવી છે કે ભગવાન જોઈ શકતા હોય તો ભગવાનને શું ભગવાન નામ પાડી તો ભગવાન કહી શકાય, મનાય ખરા. તો ભગવાન તત્વ શું છે એ જોવું પડે. તો આપણે હાથ વાત કીધી કે માણસ પિંડમાંથી બહાર જઈ શકતો નથી, તો આખા આ પિંડના બધા તત્વોના ગુણધર્મ હાથે જે જુદું પાડ્યું એ કોણ છે? એ છેલ્લું તત્વ છે, એ પરમાત્મા છે. આ પ્રકૃતિના બધા તત્વો જુદા પાડી જે જેનો આધારરૂપ તત્વ છે, પ્રકાશ છે, પ્રકાશનો દાતા છે, એ પરમાત્મા છે. જેના પ્રકાશ વડે આખે જગ જીવી રહ્યું છે. પરમાત્માના પ્રકાશ વડે આખું જગત જીવી રહ્યું છે. બરાબર? એ પરમાત્મા મનુષ્ય આવે એટલે પ્રત્યેક ભગવાન કહેવાય. ગમે તે માની લઈએ એ પ્રત્યેક ના કહેવાય. બરાબર? એટલે શાંતિભાઈ વ્યાખ્યા કરી કે ભગવાન અવતારો હતા તો હતા બરાબર હતા. તો વર્તમાન કાળે આપણને એક જ્ઞાન ના હાલે, વર્તમાન કાળે આપણને અનુભવ ના આપે. બરાબર? હાજર હોતો જ આપે. અને ભગવાને આ જોયું કેવી છે, આખી પ્રકૃતિ પોતે જુદા કઈ જોયું, નોખી કઈ જોઈ. ભગવાને પ્રકૃતિ નોખી કઈ છે, પોતાની આંખથી જોયું. બરાબર? પોતાની આંખ કઈ હતી? જ્ઞાન રૂપમાં કરી. ભગવાન માણસ નથી, એ નિશ્ચય છે કે જે નિશ્ચયમાં કોઈ અપેક્ષા નથી, જગત જ નથી, પિંડ જ નથી એની પાસે, દેહધારી નથી ભગવાન. આત્મા દેહધારી નથી, આત્મા માણસ નથી, ભગવાન માણસ નથી. આપણે ભગવાન માણસ કહીએ છીએ, આત્મા માણસ કહીએ છીએ. જ્ઞાનથી આપણે કોઈ કે ભગવાન કહીએ, બરાબર, તો કહેવાય તો ખરા. અને ભગવાન ધારણા કરે મને ભગવાન કીધા, બરાબર, પણ એ જ્ઞાનમાં ભગવાન કરે છે. એ દેહથી પર છે ભગવાન છે, દેહથી પર છે આત્મા છે. એવું ત્રણ દેહથી પર. હું ના હોય, હું હોય ને તો વ્યક્તિ કહેવાય. તો આત્મા અસ્તિત્વ છે, અસ્તિત્વ ભાન નથી ને આત્મા શી કહેવાય? ના કહેવાય. તો શાંતિભાઈ એક વાત કીધી કે જેના વિચારમાં વિચાર નથી એને આત્મા કેમ કહેવો? જેના વિચારમાં વિચાર નથી આત્મા કેમ કહેવો? શાંતિભાઈની વાત પત્ર છે, વાંચો ખ્યાલ આવશે. તો વિચાર છે એટલે શું કે તમે જે જીવન જીવો છો એને જાણનાર વિચાર પાછળ છે, શેષ વિચાર છે ને પાછળ. જેની પાસે વિચાર નથી આ જાણવાનો, જાણપણાનો, આત્મા કેમ કહેવો? તો માણસ આત્મા છે કે વિચાર આત્મા છે? વિચારાત્મક. હે? વિચારાત્મક. વિચાર આત્મા છે, મનુષ્ય આત્મા નથી. હે? એ જે મનુષ્ય આત્મા પણ કહે છે ને એ જો ભૂલ ખાય છે. તો મને એમ લાગે કે શાંતિબેનનું જે સમજેલું છે ને એ વિદ્યા નહીં ભગવાન નકામું છે. બધા દેહથી ભગવાન માનવા મળ્યા ને શાંતિભાઈ ને શાંતિભાઈ કીધું અમારી વખતે શું હતું, આત્મપદ માનતા હતા, સમજવાની કોશિશ કરતા હતા કે આત્મપદ શું છે, કેમ કેમ પ્રાપ્ત થાય. અમારી વખતે એવું હતું. બીજી પેઢી આવી એવું હતું કે આત્મા શું થાય, 2 વાગ્યા સુધી સમયમાં 3 દિવસમાં મને ટાઈમ 1 કલાક ભાગી જ મળે સુવાનો. એ સતત વાતો કરે. પ્રશ્ન પૂછે કે આત્મા કોને કહેવાય, કેમ કમાય, શું થાય? પ્રશ્ન જડી વળશે, ઊંઘવા ના મળે. કેટલાક થાકે નું ગયા હોય જાગીને બીજી વાર આવે, હું એને એ રહું. બરાબર છે કે આપણા સમય જો તમારે મણિનગર નો ત્યાં સુધી 5 વાગ્યા સુધી સતત વાતો કરતા હોય. બરાબર 5 વાગે મારે ઊંઘવા નહીં હતું, મામા કે ઊંઘવા કેમ બોલાવજો, મામા હોઈ ગયા. કાંકરિયા વિદ્યાર્થી ભવન, કાંકરિયા નહીં, ગોપાલમાં મંડપ હતો એમાં. પછી બધા હોઈ ગયા, હું એકલો રહ્યો. શોધવા માટે કઈ વસ્તુ જોઈએ કે જરૂર નહીં. એ કોઈક જાગતો તો કહું કે ઘરમાં જેમ બધા પૂછતા હતા લેડીઝ બધા, કોઈ બોલાય નહીં આપણે. પછી સ્કૂટર હતું, સ્કૂટરનું કવર ઢોકેલું કોકનું એ ઉડી ગયો. વાતો મેં કરી
મારું કઈ બહાર ના બોલે. બધા હવે ગેસ બચે સુઈ જાય, ગાડ ના હોય સ્કૂટર સુઈ ગયો. હવે આને સત્સંગ કહેવાય. કોઈને કીધું નહીં ભાઈ આવું છું મારે તો ભાઈ મને ખાતો આપણા સાથે વાતો હું કરું, બધા ગાડમાં સુઈ જાય, મારા મામ કઈ ના વધે. આપણા સત્સંગમાં એવું મારા મામા વધે નહીં, બધા સુઈ જાય. અમુક ગાડ લઈને મેં લીધું ના હોય પછી જ્યાં બેઠો તો સુઈ જવું. ઉઠવાય હોય કોઈ ના હોય. પછી માસ્તર આવ્યા ને આપણું દાન એ ચોખ્ખો માણસ છે. હમણાં તો ઉઠવા કેમ હોતું નથી, પાછળ નથી હોતું. એટલે શું કરે, 2 ગાડલા લે, એક મારા માટે એક એમના માટે. તો કોકને મને કીધું પેલા ભાઈ કોણ છે, 2 ગાડલા સુઈ જાય. કીધું એ મારા માટે લઈ સુઈ જાય છે, મારું બધું નહીં એટલે તમે કોઈ કામ ખબર રાખતા નથી. એટલે આ શું આપણે પોતે કરતા જ નહીં પોતાને, મારા માટે શું રાખ્યું નથી કરતા. તો આપણું ધ્યાન ક્યાં છે? કેવળ જ્ઞાનમાં, કેવળ વિચારમાં. તો આપણને મળેલા છે ને આ વિચાર સિદ્ધ થાય એ જ જગત છે આપણી. એવી આપણા વિચાર શું છે, આ વાત આપણામાં જે પડી છે કે આપણે બધામાં કેમ કંઈક પ્રાપ્ત થાય એ જગત છે. બરાબર? પરમાત્મા આવે ને તો એના પોતાનું નહીં જોઈતો હોય, રાત દિવસ જાગે એ કરે. કોના માટે કરે? એને જીવન જ નથી. એનું જીવન તો પ્રાપ્તિ ચાલે છે, એને પોતાનું જીવન ના હોય, જીવન માટે કઈ કરતો નથી. એ ભક્તો માટે કરે છે, એમ કરીને મારા ભક્તોમાં અજ્ઞાન ચડી જાય. આ જ હેતુ હોય છે. આ તત્વ પ્રગટ થાય તો આટલો જ હેતુ હોય. આપણે શું કરીએ છીએ? પૂજા કોણ કરે છે? બરાબર? અને આપણે બેદરકાર હોઈ જઈએ છીએ ટેસ્ટથી. એટલે જયારે પ્રત્યક્ષ ભગવાન હાજર હોય ત્યારે મહેનત ભગવાન કરે અને ભક્તો આરામથી સ્વીકાર ના સ્વીકારે. ત્યારે ભગવાન પરોક્ષ હોય, હાજર ના હોય, ત્યારે ભક્તો મહેનત કરવી પડે ભગવાન પામવા માટે. ભક્ત મહેનત કરવી પડે ભગવાન પામવા માટે. એ કેમ ભગવાન મળે? આ મહિને જુઓ મહેનત કરી જ નહીં, સતત મહેનત ના કરી, નસીબે મહેનત ના કરી, સતત માગેથી નહીં. પ્રત્યક્ષ ના ભક્ત નિરાશ થઈ જાય, આપણે ભગવાન મળ્યા શું વાંધો છે? હકીકતે એમને શું કરવું જોઈએ? એ ભગવાનના રૂપનો પામી જવું જોઈએ, પણ બેદર કરતી જાય, દેહમાં રહેવા મળ્યા. શાંતિભાઈ કીધું આ તો બધા દેહને વાત કરે છે. શાંતિ પેલા તું આત્મા કહેતા હતા તો એ બદલ્યું કે તારું સ્વરૂપ આત્મા છે. આત્મા બોલાયા. હવે એમને આજે જન્માંતર રૂપ છે ઉડાડ્યું એમને શાંતિભાઈએ. એ શું કેમ ઉડાડ્યું? એ જો આ માયાના રૂપનો રોકા છે એ જન્માંતર થાય. જો તમે અજ્ઞાન રહેશો ને તો જન્મ ચક્રાવો થાય, તો એ જ બહાર નહીં નીકળે કે આ જીવન બહાર નહીં નીકળે કે. એટલે એમને એક વાત કરી, કર્મ ક્યાં છે? ખુદ આત્મા છે. પણ દેહ કર્મ દેહ આત્મા ના હોય, જ્ઞાન આત્મા છે. એવું શેષ વિચાર છે, શેષ વિચાર છે એ આત્મા છે. જ્ઞાન નો વિચાર કોને કહેવાય? શેષ વિચાર. શેષ વિચાર એ બધી તત્વોને જાણનારો એ તત્વ વિચાર છે. ગુણને જાણના છે. તમારામાં જે જ્ઞાન તત્વ છે, તમે જે કંઈ કરો છો આ તત્વ કેવું વ્યાપક હોય. આપણે જે કંઈ આ ચા પીધી, હાલ ચા પીધી આપણે, તો ચામાં સ્વાદ કે ના આવ્યો? પીનાર ના આવ્યો. પીનાર. જે જ્ઞાન હતું, જ્ઞાન વડે સ્વાદ આવ્યો? જ્ઞાન વડે. જાણપણા વડે સ્વાદ આવ્યો. તો જાણપણા સ્વાદ આવ્યો ના, એ બ્રહ્મ છે. એવું જોનાર છે એ બ્રહ્મ. જાણનાર ને જ્ઞાન, એક જ્ઞાન વડે આપણને હવાદ આવ્યો, વ્યક્તિને હવાદ આવ્યો, પણ જે જ્ઞાન તત્વ છે ને હવાદ આવ્યો તો એ પંચ વિશ્વમાં રહે છે ત્યાં ધારણ ને આવ્યું છે. એ બ્રહ્મ તત્વ છે. આપણે દેહના મનને જોવું. ખ્યાલ? તો સાચી વાત હતી તો શાંતિ આને કીધું છે કે તું શેષ વિચારતું છે, ગુણ વિચારતું છે, 3 દેહથી પડતું છે, 3 ગુણથી પડતું છે. બરાબર? તું કે દેહનો ગુલામ થઈ છે, એક ગુલામ તારો દેહ ગુલામ છે તમારો. આ બધું કીધું. તો દેહ એટલે 3 દેહ, એક દેહ નહીં. કોઈની વાત સમજ્યા જ નહીં આપણે. આપણે રીતે સમજીએ ને આપણે બીજાને ખોટા પાડીએ. આપણી રીતે આપણે રુચિ પ્રમાણે સમજીએ આપણે, સાચા જ્ઞાન ખોટું કરી નાખીએ.
પછી જે કહેવાય છે કે ખોટો રૂપિયો ચલણ હોય ને તો 7 રૂપિયાની કિંમત ના હોય. હે સાચી વાત. ખોટો રૂપિયો ચલણ થઈ ગયું પછી 7 રૂપિયાની કિંમત ના હોય. ખોટો રૂપિયો ખોટો થઈ ગયો. ખોટો થઈ જાય, નકલી વસ્તુની ચમક વધારે હોય. ચમક વધારે હોય. એટલે દેશી જ વસ્તુ કાઢી. બરાબર. પછી ઓશોએ શું કીધું? રજનીશે હમણાં કોકને મેસેજ મોકલ્યો, પંચાવનથી વિકાસ ભાઈએ મોકલ્યો. હા, અમને શર્મા સાહેબ, આ યોગેશભાઈ યોગેશભાઈ મોકલ્યો. કે ભગવાનનો સ્વીકારવા સહેલા છે, માનવા સહેલા ભગવાન છે, શું વાંધો છે ભગવાન કહેવામાં, અને સ્વીકાર્યા. બરાબર. પણ સ્વાનુભવ કરવો અઘરો છે. સ્વાનુભવ કરવો અઘરો છે. ભગવાન સહેલા સ્વીકારે કે ભગવાન છે, શું વાંધો છે. ભગવાન કહેવાથી 2 ફાયદા થાય છે. આપણું જીવન આપણી મરજી ચાલે અને ભગવાન સ્વીકાર થાય. બરાબર. પછી જે આપણા આગળ નવી વાત તો છે નહીં, એની અનુસંધાન જે વાત છે એનો અર્થ કરવો છે. નવી વાતનો અર્થ કરવો છે ને મનમાં પામવું જોઈએ. તો ભગવાન આવવાનો હેતુ શું છે, કે આવા ભગવાન મૃત્યુલોકમાં આવવાનું કારણ શું છે? તો ભગવાન બીજું કઈ નથી, આ 3 દેહ પછીનો શેષ વિચાર છે. બરાબર. દેહમાં નિશ્ચય હાજર છે. એ નિશ્ચય વડે હકીકત બાદ થયા એ બ્રહ્મ તત્વ છે. એ બ્રહ્મ તત્વ જ ભગવાન રૂપે પુત્ર છે, માયાથી પર. એ પત્ર છે. 5મા ભાગે એ પત્ર છે. શાંતિભાઈ કીધું કે ભગવાન બ્રહ્મ તત્વ એ જ મનુષ્યમાં ભગવાન તત્વ કહેવાય. કેવું કહેવાય? એ તત્વ જ કહેવાય. તો એ આપણને બ્રહ્મ કે છે. શાંતિ બાપા શું કે આપણને આત્મા તો આત્મા એટલે મૂળ વિચાર, આત્મા એટલે પોતે, પોતે એટલે શેષ વિચાર. જો ના છો ચોવીસ તત્વના તમે જ છો ને, તો તમે જ આત્મા છો. તો ભગવાન અહીંયા આવે છે ને એ પોતાના ભક્તોને પોતાના જેવા કરવા આવે છે, માયાથી પર કરવા આવે છે. મહિમા ગૌરવ નહીં આવતા. કારણ શું કે અનંત બ્રહ્માંડનો અધિપતિ એ આકાશે જ જાણી શકતું નથી, કોઈ જાણી શકતું નથી. એવો ભગવાન એ મહિમા ગૌરવ આવે કે પોતાના જેવા કરવા આવે? પોતાની જેવા. એક નાનું જીવડું, એક મનુષ્ય જીવડું કહેવાય. એ શું મહિમા ગાય નો? એટલે મહિમા ગાનારે એવું કીધું કે સાગર જેટલી સહી કરો, આકાશ જેટલો કાગળ કરો અને કલ્પની કલમ કરો, તો ભગવાનના પામના પામી એક ના કોઈ નથી. મહિમા ઓછો પડે. તો આપણે ભગવાન કીધું ને આપણે રાજી નહીં થઈ ગયા, પણ ભગવાન કીધું એ ભક્તે કેવા ને ભગવાને કેવા. બરાબર. એ બધું મજા થવાનું. એટલે શાંતિભાઈ એ વાત કીધી કે આવું અનંત આખું બ્રહ્માંડ જેના આશ્રય રહ્યું છે, આખું બ્રહ્માંડ જે બ્રહ્મના આધારે ટકી રહ્યું છે, જીવી રહ્યું છે. એક માણસ એકની બુદ્ધિથી સમજાય કે હું બ્રહ્મ છું, તો સમજી ગયું એની બુદ્ધિમાં. એવું બ્રહ્મ તત્વ છે. બુદ્ધિથી સમજ્યા કે આને કહેવાય બ્રહ્મ, એવું બ્રહ્મ તત્વ છે. તો આપણે વિચાર કરીએ કે સાચું જ્ઞાન શું છે, માન્યતાનું જ્ઞાન, વાસ્તવિક જ્ઞાનનો ફરક શું છે. આપણે જોઈએ સાથે પણ ચોખ્ખું કર્યું છે. મને પણ કીધું આપણા મરજીમાં ઘટાડીએ છીએ. હું જે કહું છું ને બધા શબ્દો શાંતિભાઈ પત્રમાં છે. બરાબર. અને મારો અનુભવ છે. શાંતિભાઈ મને 2-3 વાર કીધું કે તમારો નિશ્ચય મારો જે એક જ છે. અમને મજા ને તાને કીધું તો નિશ્ચય કોઈ શું ફેર પડ્યો ભાઈ? શું નાના કેમ કહ્યું કે આંખ અને કાન 2 છે, આંખ અને કાન 2 છે, શબ્દના દ્રષ્ટિ એક જ છે. સમજીયું ને? શબ્દ એક જ છે પણ 2 કાન છે, દ્રષ્ટિ એક છે, આંખ 2 છે. આમ કીધું ને? તો શાંતિ મહાદેવ મુહૂર્ત 2, નિશ્ચય 2 છે, બીજું નહીં. તો શાંતિભાઈ ખુદ કીધું કે આપણે બંને નિશ્ચય એક જ છે, મારું એક જ છે. આમ કીધું તો શું થયું? નિશ્ચય એક છે, વ્યક્તિ તો 2 છે. આ કોઈ જાણતું નથી. એ પેલા મને 2-4 વાર કીધું કે તમે જે વાત કરો છો ને મારી વાતમાં તત્વ જ્ઞાન આવે પહેલેથી મૂળભૂતતા. તો જ્ઞાન ક્યારનું છે કે નટુભાઈ જયારે મુંબઈ ગયા અને છોટુભાઈ સંબંધ થયો અને સંત સંબંધ થયો, તે પછી એ ઘેર આવ્યા ને તબિયત નથી આવી તેવા જ્યાં નહીં એ સત્સંગની વાત કરી. એટલે મને કે ભાઈ
જ્ઞાન કોને કહેવાય? આવો પ્રશ્ન પૂછ્યો. ના, હજુ ધ્યાન કોને કહેવાય? ધર્મ ધર્મ કોને કહેવાય? ધર્મ. કોને કહેવાય? ધર્મ કોને કહેવાય? હા, ધર્મ એ. કોને કહેવાય? તમે દુનિયા ધર્મ સમજાયા કે આ તો દેહના ધર્મ છે, આ એ માણસ ના ધર્મ કીધા, જગતના, રાષ્ટ્રના, પરિવારના, સમાજના. પણ સ્વધર્મ કોને કહેવાય? કીધા સ્વધર્મ જ કહેવાય તો શું કહેવાય? સ્વધર્મ ના કહેવાય, કે આપતા બ્રહ્મ છીએ એવું બ્રહ્મ છે. બ્રહ્મ છીએ, અને આ તો દેહના ધર્મ છે. તો એને બ્રહ્મ કીધું ને એટલે મારા બીજું પ્રકાશ થઈ ગયો, જુદો જ આવે કે બ્રહ્મ છે ને દેહમાં ખૂટી ગયા. આ સંદીપ મળે પહેલાની વાત છે, નંદુભાઈ આ તારની વાત છે. પહેલા આપણે બ્રહ્મ છીએ અને દેહમાં ખૂટી ગયા. આ ત્રણનો દેહ જુદો પડ્યો છે, ભેગો નહીં થયો. હવે શું થયું? જીવન તો પ્રાણથી ચાલતું હોય, પરિવારથી ચાલતું હોય, પ્રાણથી ચાલતું હોય. હવે એ અંદર સમજણ પડી છે ચોખ્ખી, પણ જીવન તો પ્રવાહી ચાલે ને. એમાં શાંતિ પર સંબંધ થઈ ગયો, બરાબર. આ વાત આવી શાંતિભાઈની આવી એટલે તે સીધા જોડી જાય કે આ વાત આપણી એક વાત છે, આપણી અંદરની જે વાત છે ને એ વાત આ વાત છે, એક જ. તે જોડાઈ ગયા. એ જોડાઈ જાય એમાં આ જીવનનું ઘડતર ભેગું થતું ગયું, બરાબર. એમનું જીવન જોયું, આપણું જીવન જોયું, એક પ્લાન આવતું ગયું, આમ એક પણ સિદ્ધ થયું. તે શાંતિભાઈ આવે શું કે મુંબઈ ગયા ને એટલે 50-60 કિલોમીટર ભેગા કરીએ અને એક રાત આવી સવારે તો બધા જવાના રામ રામ નહીં, મુંબઈમાં જાય છે. એક ક્યાંય નહીં, ક્યાંય નહીં, ક્યાંય નહીં, બરાબર. પછી કે જુનાગઢ જઈએ તો એક દાડામાં ભગાણી આવે, ધંધો હોય ને જતા રહે. અમદાવાદ જઈએ ને ત્યારે બી બીજો શાંતિભાઈને કહીએ ને જવાનું રામ રામ ના કરાય, એ ઉજ્જૈન જતું રહેવાય એટલે કે ના જવા દે, બીજા કોઈ ના હોય, બરાબર. રાજકોટ જઈએ ને તો એક જ દિવસ સત્સંગ, અમે થાકી જાય. ભૂજાઈ એક અને કુકો બે જગ્યા મારી લાગે છે, કોઈ નિરાશ છે તો નિરાશ. તો એ કેટલા દાડા રહેતા, 10,000 15 રાત દિવસ. તો કામ ધંધા કઈ બંધ હતા અમારા. હાવ તો એક જ વાત. તો સવારથી રાતના 2 વાગ્યા સુધી, 2 વાગે એટલે બધી સારો તો સતત 4 વાગે અને 4 વાગે જગાડે, પણ 2 વાગે ચાર જગાડે તો 2 વાગે બચ્ચી ઠારવાનું કે એકલા હોય નહીં, 2 4 5 જણા હોય, બરાબર. વધારે 7-8 હોય તો બધા સુવાની વ્યવસ્થા કરે, ગાદલું બધું ઉઠવાનું શીખવું બધું આપે તો પાકલા જતો રહે. પછી ઊંઘે ઊંઘે ના આવી જાય કે 5 મિનિટ 10 મિનિટ લાગે ને પાકલ લાગે. હવે ઊંઘવાનો ટાઈમ કેટલો રહ્યો? હવે એક ચાલો બરાબર, પણ કેટલા દિવસ એ નક્કી નહીં. મારે કામ વાળા આવે ને એને કે ભાઈ કામ ક્યારે કરી આવશો? મારા જાય ચાલે, પણ ટાઈમ કહો ને કાલ આવશો 15 આવશો, ભાઈ મારા આશીર્વાદ નહીં, તમને વાયદો કરો. અને બીજા જતા નહીં છે જઈએ અમે, ભાઈ મારા આશીર્વાદ નહીં, એના આશીર્વાદ ક્યારે જાય તો બંધ લોક પડ્યું ચાલવાનું, બરાબર. આ રીતે સત્સંગ થયેલો છે. રમણ કહો, સત્સંગ કહો, સેવન કહો, જે કહો તે દેહ જગત વિચારમાં નતું, બરાબર. વિચારમાં નતું. અને એથી વધારે શું વાત કહું, મારા છોકરાનું સગપણ કર્યું હતું અમદાવાદમાં, સુરેશનું ભાઈ. મેં વાત તમને કરી હતી, બીજા ના સાંભળ્યું વધારે કહું. હા, કો પણ કર્યું હતું કે મારું ઘર જોયું નતું, પેલા મેં પણ કરી નાખ્યું નામથી એવું નામનું. વાતચીત પાકી થઈ ગઈ. પછી મને કે તમારું ઘર જોવા આપું છું, આવવું જ પડે ને, આવો ને. તો પછી મને ફોન આવ્યો, તમારા ભાઈઓને લઈને આવીએ છીએ, તમારું ઘર જોવાય અને મળાય, બધા પરિચય થાય. બરાબર. ક્યારે આવો છો? કે પૂનમ દિવસે. પૂનમ ગુરુ પૂનમ હતી. કીધું ભાઈ પૂનમને તો મારા ઉકાવા જવાનું હોય, બરાબર. તમે બીજો ટાઈમ બદલો. મેં 2-4 ભાઈઓ છે એટલે ધંધામાં બધા ગોઠવી કાઢ્યું છે, હું ટાઈમ બદલાયો નહીં, મારે બદલાયું નહીં, તો કે શું થશે હવે? તો હું તો જતો રહેવાનો.
પેલા કે તમે જતા રહેજો ને મારે ઘર જોવું છે ને બધું જોઈ લેજો કે તો એ લોકો આયા હું કુકાવ જતો રહ્યો બરાબર એ વખત આપણે ખબર છે ને કે ત્યાંની અસર બહુ ઓછી વખત ઘણી બધી તો એ અંદરથી બળ્યું હતું નિશ્ચય બળ્યું હતું કે સંસારની કોઈ કિંમત નથી બરાબર તે પહેલા એક ભાઈ આવેલા કે 15-20-25 જણા સત્સંગ ચાલુ બરાબર વાતો થાય મહારાજ બેઠેલા વાતો થાય અને કોઈક મહેમાન આવ્યા એ મહેમાન ચા પાણી કરીને એવું જતા કે આવજો કે આવ્યો હતો મળવા આવ્યો હતો હકીકતે સપન જોવા આવ્યા હતા નવા તો હતા ને પણ આવા ઘણા કિસ્સા બધેલા હવે બીજા ઘણા બધા દાખલા છે બહુ કહેવું નથી આપણે પણ હકીકતે મારા વિચારમાં એક દ્રષ્ટિ પડી છે તત્વજ્ઞાનની મૂળભૂતતા બરાબર એ અચાનક આગળની છે મારા વિચાર શાંતિભાઈ હતા તો આ જ વાત કરતો હતો મને પહેલી વખત વાત કરવાનું કીધું એમને મને કે વાત કહો તમારા આગળ શું વાત કરી તમે તો શું છો તો એ પરણે વાત કરવાનું કીધું મેં ભાઈ એક પહેલા વાત કીધી કે બ્રહ્મો આત્મા કહું જો દેહ જગત દેખાય તો શબ્દ જ બોલે કહેવાય શું થયું બરાબર શબ્દ બોલ્યા છે આ દેહ જગત તમારા દ્રષ્ટિમાં હાજર દેખાય છે તો ખાલી શબ્દ જ બોલે જગત બંધ થઈ ગયો હોય બસ અસ્તિત્વને હાજરી હોય આ પહેલી વાત શાંતિભાઈ એ શાંતિ વાત દીધી ને તો ખુશ થઈ ગયા બાકી આ વાત તો કોઈ કરી શકતું નથી બરાબર પછી બીજા દિવસે વાત કીધી થોડી વાત કીધી પછી બીજા દિવસે એમ કીધું જે 12 વાગ્યા બંધ કરી રાખે મને કંઈક વાત કરો તે 2.5 કલાક સતત વાત કરી બરાબર પછી ઘેર મને કે આ વાત તો કોઈ કરી શકતું નહીં આવી જાય એ કીધું ઊંચે ચડાવશો નહીં પડશું ને અભિમાન આવશે તો થપત તો નહીં લાગે વખાણ ના કરશો ના ના કેવું નથી વાતમાં હું પણ આવે એવું જ નથી તત્વ હું પણ ના આવે પિંડમાં આવે ચાલે હવે આપણે જોઈએ કે આ રીતે પરમાત્મા પદ શું છે એ પિંડથી ઊંઘ નાખે દેહથી ઊંઘ નાખે દેહના તત્વથી પર હોય તો જ ભગવાન કહેવાય ચાલે તો એ તત્વ પિંડથી પણ પડશે કોણ છે એ જોવાનું છે તો બ્રહ્મ તત્વ તમને બ્રહ્મ કીધા તો તમે કોણ છો બરાબર તો આ જ્ઞાન છે તો એક જ્ઞાન બોલનાર ને ઝીલનાર બે એક સ્થાને ના હોય તો ઝીલી શકાય નહીં એવું સમજી શકાય નહીં જે સ્થાનથી ભગવાન બોલે એ સ્થાનથી અપરનાર હોય તો એક પ્રણામ પામે કહેવાય બરાબર પણ વ્યક્તિ પણ હોય ને તો મહિમા ગઈ આપણે તો આપણે કઈ ના આવ્યું હોય દર્શન હોય કીધા કીધ આપણે જ્ઞાન જુઓ તો જ્ઞાનથી મહિમા કે ભાઈ આપણે રામ આ ગીતા વાંચીએ આપણે તો મહિમા થાય કે નહીં ભગવાનનો કૃષ્ણની વાંચીએ થાય રામનું કહીએ તો થાય સ્વામિનારાયણ વાત કરીએ તો થાય તો એ શબ્દ જ્ઞાનથી મહિમા થાય પણ અંતરમાં એ મહિમાનું જે સ્વરૂપ છે એ વિચારમાં ના આવે એવું સ્વરૂપ હાથમાં ના આવે તો એ આવે શું કરવા માટે આ સ્વરૂપનું દાન આપવા આવે છે સોનું દાન દેવા શાના માટે સોનું દાન દેવા સોનું ભાન કરાવવા નવરો નહીં ભગવાન આવી ગયા આપણા આગળ એ તો આખું જુદું જ છે બીજાથી તત્વ છે જીવતો જીવ માટે નહીં આવતો કે પોતાના ભક્તને જોવા નહીં સમજે તો 84નો ચક્રાવો છે પ્રકૃતિ એ પરિવર્તન વાળી છે એમાં ફસી જાય તો પરિવર્તન પામી જાય તો પરિવર્તન ના પામે એ અપાયો તેમાં પરિવર્તન શું નહીં પામતો તો આપણે વિચાર કરીએ કે જોઈને 24 તત્વો પરિવર્તન કીધા હોય તો પરિવર્તન વાળા 2 તત્વો છે આત્મા પરમાત્મા બરાબર તો આપણે ક્યાં ઉભા છીએ જોઈ લો પરિવર્તન વગર તો દેહમાં ઉભા હોય તો પરિવર્તનમાં થયો નાશ થઈ જવાનો અને પરિવર્તન વગર છો તો વિચારમાં છો તો વિચાર નીચે 2 પરિવર્તન છે એ નહીં કાયમ રહે ચોક્કસ બરાબર આ સીધી વાત તો પરિવર્તન વાળું શું છે એ બદલાય છે ક્ષણે ક્ષણે બદલાય છે આપણે નાના હતા બાળક નાના હતા 2-3 કિલોના આવડા મોટા થઈ ગયા પરિવર્તન થયું નહીં
ગયડા થઈ જશું, મરી જશું, હમ થશે ને એવું? હમ એ પરિવર્તન આવે છે. જી તો પરિવર્તન શું નથી એ આમ શોધી કાઢવાનું રહ્યું આપણે, જો જ્ઞાન હોય તો. હા કેવું? જો તમારું જ્ઞાન હોય તો પરિવર્તન શેનું નથી? આ 26 તત્વો જીવન છે. એટલે આ બધા એવું ના જોયું. કરો એટલે મેં દરબારના મળેલા હતા, એ એ ઘણા બધા 5-7 જણા હતા, મળેલું બધાને. મનુભાઈ, પછી શિવાભાઈ સાહેબ, શિવલાલ મારું, આ ઘણા બધાને મળેલું. પછી આપણા જે જૂના હતા શાંતિભાઈ મળેલા, એ જ્ઞાનના અમે સમજતા હતા, આગલી પેઢી વાળા સમજતા હતા, સદાય દેહ પાપ નથી થતો. એ જોયું ત્યારે આનો જ્ઞાન છે, આનો અભાવ છે. વિચારમાં જ્ઞાન પડ્યું છે પણ પ્રગટ પણ નથી. બરાબર? તો કારણ શું છે? તો એ બધાનો સાર કાઢી એક વિચાર કર્યો કે આ તત્વ જ્ઞાન વગર આ સિદ્ધ થતું નથી. બરાબર? સિદ્ધ થતું નથી. તો એનો તાળો મેળવ્યો કે જય વિજય જેવા મહાન ભક્તો હતા, જય વિજય મહાન ભક્તો હતા, જે ભગવાનને પ્રસન્ન કર્યા. ભગવાન કે બોલો ભાઈ માગો, કે ભગવાન ભાઈ માગવા માટે પ્રસન્ન નહીં કર્યું, અમે તો એમની જ ભક્તિ કરી છે, આમાં કોઈ અપેક્ષા નથી કે જોતું જ નહીં મારે. ના, પણ કે તમે ભક્તિ કરી છે એ પ્રસન્ન મારે કંઈ આપવું પડે, તમારું મહેનત ફળ મારે આપવું પડે, પણ અમારે કંઈ જોતું જ નથી. તો કઈ માગો? તો કે અહોનિશ તમારું દર્શન થાય, અહોનિશ તમારું દર્શન થાય એટલે વધારે શું જોવું અમારે? તો ઊંચામાં છેલ્લી વાત આવી, અહોનિશ એટલે કોઈ સમય એવો ના આવે કે દર્શન વગર. નિત્ય નિત્ય દર્શન, નિત્યમાં રોજ આવે, અહોનિશમાં કોઈ સતત નિરંતર એમ નિરંતર કહેવાય. સતત બરાબર? તો ભગવાન વિચાર કરે જો આના આ વરદાન તો આવ્યું, પછી એને ઘેર મારે રહેવું પડે, મારે ઘેર રાખવો પડે. રાખવા પડે વરદાન તો આપી દીધું અને આપવું જ પડે એવું. તો ભગવાને ત્યાં ધામમાં લઈ ગયા, ધામમાં લઈ ગયા પણ ઘરમાં રાખ્યા, અંદર પ્રવેશ ના લીધો, અંદર પ્રવેશ ના આવ્યો. કેમ પ્રવેશ ના આવ્યો? વ્યક્તિ પણ હતા હે? વ્યક્તિ દેહ ભાવ સહિત હતા દેહ ભાવ સહિત હતા, વ્યક્તિથી હતો. મને મારા દર્શન જોવે છે, હું તું હતા. કેવું? મારું દર્શન જોવે છે, હું હતો. એ હું પ્રકૃતિ તત્વ છું. એ પ્રકૃતિ હોય તો બધી આકાશ પ્રકૃતિ ના થઈ શકો, અસ્તિત્વનું ભાન ના થાય. તો એ ઘણા વર્ષો સુધી મેં રહ્યા. ભગવાને વિચાર કર્યો કે આ ભક્તો તો છે, હવે એમાં કોઈ ખામી જ નથી, એને કઈ જોતું નથી, નિરંતર ભક્તિ કરે છે. પણ અજ્ઞાન શું ખબર નહીં રહી, એટલે તો તૃપ્ત જ છે, એમાં દર્શનમાં તૃપ્ત છે. પણ એનું અસલ કલ્યાણ તો કરવું પડે ને, કે મારા ભાવને પ્રમાણવું પડે ને. હવે એના જ્ઞાનની ખબર નથી, જ્ઞાનની ખબર નથી. એટલે સંકાદિક ઋષિ ના આગળ શ્રાપ આપવામાં આવ્યો. કેવું? સંકાદિક જોડે શ્રાપ અપાયો. શ્રાપ અપાયો. કેવી રીતે પાડો? સંકાદિક ઋષિને ભગવાન પાસે જ્યારે જવું હોય તો ગમે એ સમય ગમે ત્યારે જઈ શકે, એને કોઈ પાડવાની જરૂર નહીં. બરાબર? અને આને ભગવાને શું કીધું? તાર કોઈને આવવા દેવાની મારે રજા વગર. પણ લક્ષ્મણ કીધું તો અમે એના જેવું થયું. એટલે રોક્યા, એટલે કે મારો ભાઈ સંકાદિક કે અમારો પરમ ગમે ત્યાં જઈએ કે ભગવાન પાસે તો અમારા માટે કોઈ રાત દિવસ એ ગમે સ્થિતિમાં હોય તો અમારો વાંધો ના હોય. નગ્ન મારા સમજતા ક્યારે ખ્યાલ છે ને? તો ખબર છે ને? નહીં ખબર? એ ખબર છે આપણે. સંકાદિક ઋષિ એટલે ભગવાનને ચાલન ચક્ર, હંમેશા નગ્ન વિકાર વગર ન હોય. કેવા? વિકાર વગર ના હોય. વિકાર વગર ના એ ચારે ભગવાન વિકાર વગર ન હોય. એ મન તો મન તો બધું હોય નહીં આગળ, ગમે ત્યાં અડચણ થાય. બરાબર? આવરણ રહિત. આવરણ રહિત, કાંઈ નગ્ન રહે એટલે કોઈ માયા વગર. આવરણ એટલે નગ્ન નો ઓછા, માયા વગરના. કેમ ચિંતન રૂપે, બરાબર? ધ્યાન રૂપે રહે. હવે એના આગળ આપા દેવાની ના પાડી, એને ભાઈ ના પાડે છે ભગવાને, તો તમે શ્રાપ આપી દે. એક ગોઠવણી હતી જ પેલા. તો 3 દેહના 3 અહમ હતા, 3 દેહના 3 અહમ હતા. સ્થૂળ સૂક્ષ્મ કારણ એ 3 શ્રાપ આપ્યો. તો પછી પડ્યા અહમ આવ્યું ને, અહમ એ 3 અહમ
એ રાવણનું કુંભકર્ણ, ઈણાક્ષ અને કૃષ્ણ શિશુપાલ, આ 3 દેહના અવસ્થા થઈ. એ મારી અને ભગવાને અહમનું નિર્મૂળ કર્યું, વ્યક્તિભાવ બાદ કર્યો, અસ્તિત્વ રૂપમાં માંડ્યા. તો ઊંચામાં ઊંચી ભક્તિ કરનાર જો આપણને આવતું હોય, આપણે વિચાર કરીએ તો દેહથી ભક્તિ કરનાર શું હોય? તો હું ભગત છું, હું ભગત છું, ભાઈ હું ભગત સાચા. ભગવાન મળે ભગત જ છે, આપણે ક્યાં ના પાડી. પણ એનું પરિણામ તમે જુઓ તો આપણને એવું સ્થળ આપ્યું છે પરમાત્માએ કે તું શેષ ચાલશે, અસ્તિત્વ છે, 3 દેહથી પર છે. આ દ્રષ્ટિ આપી છે. પરિવર્તનને બાદ જ કરવી સિદ્ધાંત કહીએ કે પરિવર્તન તો પરપ્રકાશિત છે, જળ છે. આખી પાયાને જળ કીધી છે, પ્રકૃતિ જળ કીધી છે, પરિવર્તન કીધી છે. આપણે જળ નહીં મળતા, જગત સત્ય માનીએ છીએ. તો જગત સત્ય કોણ માને છે? પ્રકૃતિ તત્વો પરપ્રકાશિત છે, એ જળ માને છે, એ સત્ય માને છે. એને પ્રકૃતિ કીધી છે. તું બ્રહ્મસી, તારા સિવાય આ બધું જળ છે તત્વ આખું. હવે એ શબ્દ કોઈ બોલતો નથી. આપણા વિચારમાં વાત છે કે શાંતિભાઈએ જે વાત કીધી છે આપણને પ્રેરણાત્મક છે. આપણામાં હાજર શાંતિભાઈ છે, એક ચાલુ હવે મૂકી દો. આપણામાં શાંતિભાઈ હાજર છે, એ કંઈ જાય નહીં, એ તત્વ હાજર જ હોય. એટલે શાંતિભાઈ નામ છે તો મૂળ તત્વ ના છે, નિષ્પેક્ષ નિશ્ચય છે. સ્પીકર બંધ કરી દો. બરાબર? એ જ્યાં પ્રગટે એ ભગવાન દરેકમાં હોય. એ નામનો આકારથી ભગવાન ના હોય. તો શાંતિભાઈ મેં કીધું કે તમે જે રીતે દેહથી પકડો તો દેહનું દર્શન થાય તમને. તત્વ લો, તત્વ લો તો તત્વના દેહ ભેગા ના કરશો. એવું તત્વના દેહ ભેગા ના કરશો તો સમાસ નહીં થાય. તો દેહ લો, તત્વ લો. બરાબર? તો એવું કહેતા સાંભળ્યા સત્સંગમાં કે ભાઈ આ જે તત્વજ્ઞાન વાળા છે ને બુદ્ધિશાળી માણસો, એ તત્વજ્ઞાન છે એ મહિમા ના કહીએ કે એ તત્વજ્ઞાનનો અર્થ શું થાય? તત્વનો અર્થ શું થાય? તમે છો પ્રવીણભાઈ છો, બરાબર? તમે હું કહો છો ને, એને હું કહો છો નહીં, તો એ કારણ શરીરનો હું છે. બરાબર. તો કારણ શરીરનો અહમનો વાસના છે કે નહીં? હે, કારણ શરીરનો કોણ છે? અહમનો વાસના. એ જ તમે હું કહો છો, એને જ કહો છો ને. હવે તમે જુઓ કે હું વાત કરી અહમનો વાસના જુઓ, એ છે કે બીજું છે? એ જ છે. હું કહું કે હું વાસના પેટ છે કે બે? એક જ છે. એ જ કારણનો છે, એને આપણે હું કહીએ છીએ. હવે જો તમે અહમનો વાસના કીધી તો અહમ વાસના જોનાર કોણ રહ્યું? એક જ્ઞાનનું વિચાર પોતે. એ જ્ઞાનનો વિચાર છે. કેટલું સહેલું છે. તમે હું છે ને એ પઈ ગયું છે. તો હું ને જુદું પાડો ને તો તરત જ્ઞાન હાજર થઈ ગયું કે એ જોનાર હું છું. એ બોલો આ નહીં કરવું, અમારે રુચિ છે એમ કરવું છે. રુચિ બંધાયેલા. હવે આમાં કારને કર્મ જ નથી આવતું, હું તું નથી આવતું. તો હું તો બાદ થઈ ગયું. હું બાદ થયું એટલે કારણ શરીર જોયું. તો કારણ શરીર કરે કહેવાય અહમ વાસના. એના જીવન ચાલે, બે જે એના ચાલે. હું કાઢી નાખ્યું એટલે ને. હવે એ જોયું તો અહમ વાસના દેખાણું, તો શેના વડે દેખાણું? જ્ઞાન વડે. જાણપણા વડે. એ જાણપણું પોતે બ્રહ્મ સ્વરૂપ છે. આટલું સહેલું જ્ઞાન એક હું પણ બાદ પછી હાજર થઈ જાય બ્રહ્મ તત્વ, જ્યાં કાળ ને કર્મ પહોંચતો નથી. એ દેશમાં કાળ જ આવતો નથી, કર્મ આવતું નથી. 3 દેહ કે દેહ નથી, એક જ્ઞાનનો વિચાર છે. બરાબર? આટલું સહેલું છે પણ માણસ પણ ભૂલતો નથી. આ વાત છે. કેવું? માણસ ભૂલતો નથી. જો ભૂલી ગયો હોય કે આ પિંડમાં કારણથી જીવન ચાલે છે, બરાબર, તો આપણે શું કર્યું કે શાંતિબેન સિદ્ધાંત આપણે એમને રાખ્યો ખૂબ જ, બરાબર? એના અડ્યા વગર આપણે 2 વિચાર ઉમેર્યા. 2 વિચાર ઉમેર્યા. એ કયો ઉમેર્યો કે કોઈ પણ કાર્ય થાય છે એ કારણ વગર ના થાય. તમને કોઈ વિચાર આવ્યો કારણ હોય, જો કારણ જુઓ તમે તો જે કાર્ય કારણથી કાર્ય શું, તો કારણે જોયું અને કાર્ય જોયું તો તમે દ્રષ્ટા આપોઆપ થઈ ગયા. આત્મા પણ આપોઆપ આવી ગયું. ખ્યાલ આવ્યો? કોઈ પણ વિચાર આવે, સંકલ્પ થાય તો જુઓ કારણ છે, કંઈક કારણથી સંકલ્પ થયો, બરાબર? તો કારણ જોયું તો અહમવાસનાનું બીજ હોય
પ્રકૃતિનું, તો એને એથી આ કાર્ય થયું. પણ તમે બીજા જુનાર છે કે નહીં કાર્યકારણ, તો સીધું આત્મા પણ આવી ગયું. બીજું કે દ્રશ્ય ને દ્રષ્ટા બે નોખા હોય. દ્રશ્ય અને દ્રષ્ટા બે હંમેશા નોખા હોય, એક ના હોય. એટલે સાબિત છે ને, બે એક ના હોય, નોખા હોય. દ્રશ્ય હોય તો દ્રષ્ટા કહેવાય. જુનાર ને દ્રશ્ય બે અલગ હોય. તો તમે જે દેખાય છે એ દ્રશ્ય ક્યાંક ના કહેવાય. આમાં શું દેખાતું નથી? તમને શરીર દેખાય છે કે નહીં? તો તમે દ્રષ્ટા છો કે નહીં? તો શરીર જુદા છો કે એક છો? જુદા હા, જુદા જુદા. એ જુદા નહીં રહેતા. જુઓ છો તો શરીર જોતા નહીં. શરીર તમારું હાથ જોતા નહીં, પગ જોતા નથી, આંખો જોતા નથી, મોઢું જોવો છો કે નહીં અરીસામાં? તો તમે શું જોનાર છો? તો સિદ્ધ થઈ જાય. એક જ્ઞાન એટલું શોર્ટ સરળ અને સીધું છે, તો શું કરવું પડશે પછી? બરાબર, આ જ છે. ભગવાન આપણને આ જ આપ્યું છે. આ જ આપવા માટે એને દેહ ધર્યો છે. બરાબર, એને જ વાત કરી છે આપણને, બીજી વાત નહીં કરી. આ બધી વાત શાંતિભાઈની જ છે. બરાબર, આપણા વાતનો જે તારણ કાઢીને આ તારણ કાઢ્યું કે આ તારણ કાઢો તો જ પરિપૂર્ણ થાય. તો શાંતિભાઈ કીર્તને ગાયું કે રામ રૂપે હતા એટલે આપણે વાંદરા રૂપે હતા, કૃષ્ણ રૂપે હતા, ગોવાડી રૂપે હતા. પછી સ્વામિનારાયણ વખત અને આજ્ઞા પડાઈ આપણા આગળ. બરાબર, આવી આખી વાતો કીધી. તો જન્મ દીધો ને અનાદિ સંબંધ શું કામ કીધું? ભક્તને ભગવાન અનાદિ શું કામ કીધું? અનાદિ કે ભક્ત અનાદિ ભગવાન નહીં. તો ભક્તને જરૂર એવો જ પડે ને, એવો જ પડે ને. બરાબર, નરસિંહ મહેતાએ કીધું કે મારે તો જન્મ મુક્તિ નહીં જોતી, પણ નિત્ય જન્મ નિત્ય ભગવાન જન્મ અવતાર. એમને કીધું નરસિંહ મહેતાએ કે મારે મુક્તિ જોતી નહીં, પણ જન્મ ભગવાનના મહિમા ગયું ને એ જ દિવસ મારે. દેહ છે ને ભાવાત્મક છે, એ ભાવથી આગળ ના જઈએ કઈ. એ જ નરસિંહ મહેતાએ ત્યારે જ્ઞાન થયું ત્યારે શું કીધું? જ્યાં લગી આત્મતત્વ, જ્યાં લગી આત્મતત્વ જીવ નહીં ત્યાં સાધના તરફ જુઠી. બધું ખોટું. આટલા પડચા પૂર્યા અને ભક્તિ કરી, રાસ રમણ કર્યું, બધું ખોટું. આત્મતત્વ સાચું. એને એટલા જ કીધું કે બ્રહ્મ લડકા કરે બ્રહ્મ પાસે. બ્રહ્મ સિવાય કઈ છે નહીં. જે છે એ બધું બ્રહ્મ છે. જ્ઞાનથી જ ચાલે. બ્રહ્મ એટલે જ્ઞાન, જ્ઞાન પડવું. એક નાનક પેઢીમાં કોઈ જ્ઞાનથી જ જીવે છે. ત્યાં થાય શું? તમે કોઈ પણ ક્રિયા કરો, બેસો, ઉઠો, ખાઓ, પીવો, ગમે શરીરની અંદર સુખ દુઃખ આવે, એ જ્ઞાનથી જ અનુભવ થાય. શરીર કઈ નહીં કરતું. શરીર તો સાધન છે. તમે કોઈ પણ કામ કરો, ચા પીધી આપણે, કોને પીધી? ઓકે, મેં પીધી. લાગે મેં પીધી. સ્વાદ કે ના આવ્યો? હું ના આવ્યો. બરાબર, જ્ઞાન વગર આવ્યો. ધંધો કરવા જાવ છો, સને વડે કરો છો? પછી દેશથી કરો છો કે જ્ઞાનથી કરો છો? માસ્તર ભણાવે છે, શેના ભણાવે છે? જ્ઞાનથી. છોકરા ભણે છે, શેના વડે સમજે છે? જ્ઞાનથી સમજો. શેના વડે સમજે છે? જ્ઞાનથી. બરાબર, આપણે ધંધો કરીએ છીએ, આપણે પોતે વ્યવહાર કરીએ, શેના વડે કરો છો? જ્ઞાન પણ વડે. પણ દેહથી હું કરું છું એમ લાગે. તો એક આપણા શાસ્ત્રમાં કીધું, ભાગવતમાં કીધું, રામાયણમાં કીધું કે હું શબ્દ છે ને, હું તમે પહેરી ગયા છો ખોટે ખોટા. હું તમે પહેરી ગયા છો. એ પહેરી ગયા છો. એ ગુફા એવી છે કે બહાર ના નીકળાય. એક જ રસ્તો અંદર જવાનો, બહાર ના નીકળાય. હું પહેરી ગયા, બહાર ના નીકળી. ભાગવતમાં છે, રામાયણમાં છે. રામાયણમાં કેવું આવ્યું? ચાલ શોધવા માટે પેલી ગુફા બેસી ગયા. તે મહિનો થયો. હનુમાનજી કે મહિનો થયો, બહાર નીકળાતું નથી. હવે ચાલો પૂછતું, ચાલો બીજે ક્યાં જઈશું? પેલી શોભા નામની જે યોગીની હતી, સાંભળી જઈ. ત્યાં તો સીતાની શોધમાં આવ્યા છે. બરાબર, એ પ્રગટ થઈ કે તમે રામના ભગત લાગો છો, કે હવે સીતાની શોધમાં આવ્યા છે. તો કે તમે બહાર ના નીકળે કર. આ તો સાંભળી જઈ, સારું થઈ ગયું. તો કે એમ કરો, મારે મદદ કરવી પડે, રામનું કામ છે એટલે. આંખો બંધ કરી દો કે. આંખો બંધ કરી દી, દરિયા કિનારે ઉતારી દીધા. જાણે આંખો દરિયા કિનારે હતા.
તમે બહાર ના નીકળી શકો. બરાબર? એટલે જો તમારા દેહમાં બહાર નીકળવું હોય તો આ સંસારથી આંખ મીચી પડે. That's it. સંસારમાંથી આંખ મીચી પડે. હું હતો પ્રવેશું ચમન બેસું એ મૂકી દેવું પડે તો તમે પહોંચી જાય તમારા ઠેકાણે. શું કીધું? એટલે સંદીપ કે ક્ષણ પહેલા ભૂલી જાઓ તો આ જ્ઞાન પ્રાપ્ત થાય. ક્ષણ પહેલાનો ભૂલી જાઓ. જન્મ પહેલા હતો જ નહીં, તમારો જન્મ નતો એટલે શું થયું? હાજર છો સીધા આત્મા રૂપે જ હાજર છો. આ શબ્દો શાંતિ પૈદા. ક્ષણ પહેલા ભૂલી જાઓ તો થાય. આપણે શું કહીએ છીએ કે તમે સંસારનું લઈને બેઠા છો, સમજી લો બધું. સંસારનું સમજેલું ભરીને બેઠા છીએ આપણે, અંતર ખાલી નથી. એટલે સાંભળશો ને તો મૂકશો ક્યાં? કારણ કે ગોડાઉન છે તો માલ તો ફરી કાઢ્યો, ઘર છે વસ્તુ વસાઈ કાઢી, તો મૂકશો ક્યાં? બીજે લઈ જાય તો કે અમને ભાઈ તમે કહો પણ અમને યાદ નહીં રહેતું. પણ મૂકવાની જગ્યા ક્યાં તમારી પાસે? જગ્યા ક્યાં છે? અંદર ભલે ફાંસી થઈ તો એ જે લો ને એ બીજી વસ્તુ બહાર કાઢો તો તમારો રહે. તો આની રીત શું છે કે જો તમને આ વાત સાચી લાગતી હોય અને તમારે આને પહેલા આ માટે કે વિચાર્યું હોય, આ પહેલા વિચાર્યું હોય તો એ વિચાર્યું તમારે વિચારેલું આ વાત એમ સાચી કઈ લાગે એ તમારે વિચારેલું પડે. તમારે વિચારેલી આ વાત સાચી કઈ લાગે છે એ વિચારવું પડે. પછી સાચી રાખો અને ખોટી કાઢી નાખો તો વાત ઠરે. ભાઈ કેવું? બે ટેલી કરો તારા. એ ટેલી કરવી પડે તમારે જાતે. સાચી કઈ લાગે છે સાચી રાખો તો પેલી કાઢવી પડે તો ઠરે ને ના ઠરે. કે વાત સાંભળે કશું નહીં થાય. બરાબર? તો શાંતિભાઈ એક વાત કીધી કે માણસો લોભી બહુ હોય છે. કેવું? લોભી લે છે પણ હાલતા નહીં. વાંચવામાં આવ્યો હતો કે લે છે પણ હાલતા નથી. તો આપવાનું શું? તો જ્ઞાન લે છે અજ્ઞાન નહીં હાલતા. જેટલું જ્ઞાન લે એટલું જ્ઞાન આપી દે તો શું રહેશે? એનું સર્વસ આપે તો સર્વસ આપી દો. ભગવાન ખાનગી રાખતા નથી. એને જે વિચાર છે આખે ખુલ્લી નીકળી જાય. એને બીક નથી કોઈક ભગવાન થઈ જાય તો. ભાઈ આ તો આકાશ છે, એમાં ક્યાં કોઈ વસ્તુ છે તો માલિક બનાવી નો ક્યાં ગાદી એક ભગવાન બધું રહી ગયો. હા તો કે લોભી હોય છે માણસો કે લેવા છે પણ આપતા નહીં. મારવાલા મારું સાચું મારું મારું રાખવું છે અને તમારું લઈ લેવું છે. તમારે મૂકીને જાઓ ના લઈ જાઓ. કેવું? એટલે હું પેલા શું કહેતો કે માથું મૂકીને માલ લઈ જાઓ એમ કહેતો. તમારું પોતાનું મૂકી જાઓ માલ લઈ જાઓ એવું કહેતો. હવે નહીં કહેતો. બધા ગાંઠ નોકરો કરવા મળે. ઠીક છે આપણે શું કરવું પડે? આ જે વાત મળે ને આપણને એ વાત તમારી વાત રખાવો. સાચું એ સાચું સાચું એ રાખો. તમારું જીવન બનાવવાનું તમારું ઘર તો તમારે કરવાનું છે. વાત કરનાર વાત કરીને છૂટો થઈ જશે. વાત કરનાર વાત કરીને છૂટો થઈ જશે. સમજવું તમારે ઘડતર તમારે કરવાનું છે તમારા જીવનનું. બરાબર? તો સાચી વાત લાગે રાખો, એ કાઢી નાખો. મારી વાત તમે નહીં સ્વીકારો મને શું વાંધો છે? મેં તો વાત કીધી કે જ્ઞાન એ તમારું સ્વરૂપ છે, દેહ નહીં. દેહ તો કાલ નાશવત છે, પડી જવાનો. જ્ઞાન અખંડ છે ને કાર કર્મ અડે નહીં. જ્ઞાન સર્વવ્યાપક છે કે કોઈ કાળ ના હોય એવું નથી હોતું. ઊંઘનો જાગતા બધે. તો જ્ઞાન એવું તત્વ છે અગ્નિ બાળી શકતો નથી, કોણ છૂટી શકતો નથી. બરાબર? કોઈ મારતું નથી અને કોઈ મળતું નથી. છે જ્ઞાન કોઈ મારા મળ્યું છે ભાઈ નથી ને. પછી મેં કીધું કે સર્વવ્યાપક પણ તું જ છો. સર્વવ્યાપક તું જ છો. તારાથી બહુ મોટું નથી. તો જ્ઞાન તો બધે છે સગળે. ભગવાનનો પ્રકાશ છે એ ક્યાં નથી? તો એનાથી મોટું કઈ નથી. ખ્યાલ? એને મોટું કોઈ નથી. ભાઈ અતિ સૂક્ષ્મ હોય તું જ છે કે નાનામાં નાના સંકલ્પ જાણે છે એ જ્ઞાનથી જ જાણે છે.
હવે જાણપણું જ્ઞાન છે એ જ બ્રહ્મ તત્વ છે. બરાબર. પછી આપણે કીધું મૂળ વિચારની વાત કરી, શેષ વિચારની. એ શેષ વિચાર શું છું? એ વિચાર કપાતો નથી, કાયમ હોય છે. તો એ જ મૂળ વિચાર છે. એ મૂળ વિચાર વડે દ્રષ્ટા હતા, તમે જોયું પ્રકૃતિને, એ મૂળ વિચાર હતો. તો ભગવાન અંતર્મી કહેવાય છે, એ શું ચીજ છે? તો મૂળ વિચાર છે, એ જાણે છે પ્રકૃતિને, એક એક તત્વને, એક એક તત્વને જાણપણું છે. છે કે નહીં અંદર? જાણે છે કે નહીં? અંતર્મી કહેવાય કે નહીં કહેવાય? તો ભગવાન આપણને અંતરે પદ આપે છે કે આખી પ્રકૃતિ દ્રષ્ટા છે. મેં કીધું આ જીવનથી તું કર્મ કરી, સેવા કરી, જ્ઞાન કરી કે ભક્તિ કરી, પણ તું દ્રષ્ટા છે. શું કીધું? તું દ્રષ્ટા છે. તો કરનાર તો શું છે? દ્રષ્ટા એટલે શું? કરનારને જોવું. કરનારને જો. હા, ઓછી બધું થાય છે એ કરી. પત્રો શાંતિભાઈ નથી. તો લોકો શું સમજે છે? જમણભાઈ નોખું પાડી દીધું, ભગવાન પકડને ગયા, કોઈ વાત સાંભળવો તૈયાર નથી. શાંતિભાઈ ની વાત સાંભળવા કોઈ તૈયાર નથી. મેં પત્ર લખી મોકલ્યા કે ભાઈ તમે શાંતિ પત્ર વાંચો બરાબર છે, પણ આ પત્ર વાંચો, તે પત્ર ના વાંચે, તે વાંચે ને બીજા વાંચે, મહિમા બાર વાંચે, આ ના વાંચે. આમાં શું વાંધો છે? એમને લખ્યું છે એમ આપણે ઉકેલવાનું છે, તો એ ના વાંચે. એટલે વાંચ્યું છે કે જે આપણને ભગવાનનો ફેરો માથે ના પડે, આ એનો ભગવાનનો ફેરો માથે ના પડે, એટલા માટે આ વાત કીધી છે. અને ભગવાન કોઈને જવાબદારી સોંપી જાય. વર્ગ હોય નિશાન તો ભાઈ મોનિટર હોય, જે નજીક હોય શિક્ષક થી એને સોંપી જાય. શું જાય? મોનિટર નો હોપી જાય, એને સોંપી જાય. અને સોંપી વગર સોંપી જ હોય. હવે એ પ્રેરણા એ જ કરે, ભગવાન કરે. આપણા હાથની વાત નથી. કોઈને આપણે જ્ઞાન આપવું એ આપણા હાથની વાત નથી. એ પોતાના ભક્ત માટે પ્રેરણા કરે છે. એવું વ્યક્તિ કોઈ નહીં કરી શકતો. ઉપરું તત્વ અધિકારીને પ્રેરણા કરે છે. જો આપણે અધિકારી હોય તો સ્વીકારવું, ના હોય તો કઈ વાંધો નહીં. તો માથા ગણવાના હોતા નહીં. આ સંપ્રદાય નથી કે તમે વાત સમજો કે ના સમજો. તો જ્ઞાન એક એવું તત્વ છે કે જીવ પ્રાણી માત્ર જ્ઞાનથી જીવે છે. જીવ પ્રાણી માત્ર જ્ઞાન કોઈ જીવન નથી. કીડી મકોડીને ખબર છે મારું દર ક્યાં અને મારું ઘર ક્યાં, મારો પરિવાર ક્યાં. સાચું છે ને? દરેક જ્ઞાનથી જ્ઞાન જ જીવન છે દરેકનું. તો જાણપણ જો વિચાર આપણા હાથમાં આવશે, દ્રષ્ટાપદ એ તત્વ છે. દ્રષ્ટાપદ એ જાણપણું છે. એટલે પ્રકૃતિના તત્વો જે જીવે છે એને તું જાણ, તો ત્રણ દેહ તારે છૂટાશે તો દેખાશે. ભાઈ એક દેહ તારો નથી, એક ભાવ તારો નથી, ગુણ તારો નથી, કઈ તારું નથી. અને તું જો કે પ્રકૃતિનું પરિણામ શૂન્ય છે. શું કીધું? પ્રકૃતિ શૂન્ય પરિણામી છે, એટલે પરિણામ કઈ આવતું નથી.